જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બનાવે છે? આજે સેવ રોલ બનાવવાના છે. સેવ રોલ માટે શું મૂક્યું છે? સેવ રોલમાં બટેટા બાફવા મૂક્યા અને ખજૂર આંબલીની ચટણી મૂકી. પછી ગ્રીન ચટણી બનાવશું, રેડીમેડ બતાવશું. હા, ચટણી બની જાય એટલે બી. ચાલો, શું તૈયારી કરે છે? જો ગ્રીન ચટણી બનાવું છું. બટેટા બફાઈ ગયા અને ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ. એમાં ધાણા એડ કરી દે છે. ધાણા તોયેલા જ છે તો ધાણા થોડા એડ કરવાના. ગ્રીન ચટણીમાં ફુદીનો, ધાણા, મરચાં, આદુ, શિંગદાણા બધું લઈ એકદમ ટેસ્ટી બનાવવાની છે ને? તીખી. મીઠું, થોડીક ખાંડ અને લીંબુ. લીંબુ થઈ જાય ને એટલે આ ફ્રીજનું ઠંડુ પાણી છે એ થોડું પછી પાણી નાખશું. થોડીક ફુદીનો છે ને એટલે મિન્ટ. મસ્ત તૈયાર થઈ ગઈ. ચાલો, બે ચટણી બની ગઈ. હવે આ બટેટાને મેશ કરી અને મસાલો બનાવવાનો છે. તૈયારી તો બધી થઈ જ ગઈ છે. ધાણા, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, આમચૂર પાવડર અને ચાટ મસાલો. થોડીક મીઠું બાફવામાં નાખ્યું એટલે થોડું નાખવાનું. પાછો મીઠો સ્વાદ આવે ને એટલે થોડીક ખાંડ. ચાટ મસાલો પણ નાખ્યો છે ને? લાલ મરચું, ધાણા જીરું અને થોડીક હળદર અને આ બ્રેડ આપણે પાવ આવે બ્રેડ પાવ પટ્ટી એને ક્રશ કર્યા છે એ નાખીએ ને એટલે એકદમ કડક થાય. તેના રોલ છે ને ઢીલા ન રહે. બધું મિક્સ કરવાનું છે. પછી રોલ તૈયાર કરવાના છે. પછી આને રોલ વાળવાના. ચાલો, તો રોલ વળવાનું ચાલુ છે એમ ને? જો મસાલો તૈયાર થઈ જાય ને એટલે આવી રીતે લંબગોળ શેપમાં રોલ વાળી લેવાના. બધા એક સરખા. આપણા રોલ બધા વળી જાય એટલે મેંદામાં થોડું પાણી નાખી અને એની પતલી એવી પેસ્ટ તૈયાર કરવાની છે. રાખવાની. હવે આ રોલ લઈ આવી રીતે આમાં બોળી સેવમાં બોળવાની અને આ બધા રોલ આવી રીતે તૈયાર કરવાના છે. પછી એને ફ્રીજમાં રાખવાના ને? ફ્રીજમાં રાખવાના 15 થી 20 મિનિટ. એટલે બરાબર સેટ થઈ જાય તો તેલમાં છૂટા ના પડે છે, બરાબર ને? આવી રીતે એક રોલને આવી રીતે સેવ લગાવવાની. તૈયાર કરવાના છે. થઈ ગયા રોલ તૈયાર? હા, આવી રીતે બધા રોલ વાળી સેવ લગાવી દેવાની. સેવ આપણે સેવૈયાની સેવ આવે ને
બરેજ સેવ કે ઈ લેવાની છે આવી રીતે. હવે આને ફ્રીજમાં મૂકવાના છે. ફ્રીજમાં 15 થી 20 મિનિટ રહેવા દેવાના અને પછી ફ્રાય કરવાના. હે ને તુલસી? એટલે સરસ સેટ થઈ ગયા હોય તો હા સેવ ચીપકેલી રહી છે. ચીપકેલી રહે અને તેલમાં છૂટી ન પડે. સેવ બરાબર. થઈ ગયા તુલસી? કિચનમાં થઈ ગયા બરાબર સેટ. હા 15 થી 20 મિનિટ રહેવા દીધા. સરસ ઠંડા થઈ ગયા. હવે આને ફૂલ ગેસ છે તળવાના છે. તળાઈ ને ત્યાં થોડીક વાર એને રેવા દેવાના અંદર, નહીં તો તેલમાં એ છૂટું પડી જાય. બરાબર. પછી લોટું મીડિયમ કરવાનો ને ગેસ. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. કલર સરસ ત્યાંથી ક્રિસ્પી થઈ ગયા તુલસી. થોડાક બ્રાઉન જેવા થાય ને તો ક્રિસ્પી સરસ થઈ જાય. સરસ. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ચાલો મસ્ત મજાના સેવ રોલ તૈયાર થઈ ગયા છે. સાથે છે લીલી ચટણી, આંબલીની ચટણી. તો આવો બધા જમવા. અને આ રેસીપી કેવી લાગી બધા ખાસ કમેન્ટ કરો. જીવ તું રટણ કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે હેત, અવશ્ય રયાવો નહીં આવી. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો કરીને કામ, અવશ્ય રયાવો નહીં આવી. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું, ખોટા સપના જેવું છે સંસાર, અવશ્ય રયાવો નહીં આવી. જીવ તું ગોકુળ ગામ ગયો નથી, જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું રટણ રેતીમાં લોટ્યો નથી, જીવ તે નથી કર્યા યમુનાજીના પાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી, જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ, અવશ્ય રયાવો નહીં આવે. હું તો જાવ વલ્લભ કુળને વારણી, બલિહારી જાઉ માધવ દાસ, અવશ્ય રયાવો નહીં આવે.
જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી, ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં